તમારે પહેલા અલાઇટ મોશન એપને ઓપન કરી લેવાની છે. અલાઇટ મોશન એપને ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમારે આ પ્લસ વાળા આઇકન પર જવાનું છે. અહીંયા આગળ 1850 અને 4096 કરી લેવાનું છે. આ ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું. આટલું કર્યા પછી અહીંયા પ્લસ વાળા આઇકન પર જવાનું છે. મીડિયામાં જવાનું છે. પછી આપણે આ અંબેમાનું સ્ટેટસ બનાવેલું છે તે લઈ લેવાનું છે. પછી વિડીયો પર ટચ કરવાનું છે. આ 3 ટપકા પર ટચ કરવાનું છે. અહીંયા આગળ છેલ્લે એક્સ્ટ્રા ઓડિયો લખેલું તે આગળ ક્લિક કરવાનું છે. પછી પાછા વિડીયો પર ટચ કરવાનું. ફરી વિડીયોને અહીંથી ડિલીટ કરી દેવાનું છે. પછી અહીંયા એરા ઉપર ટચ કરવાનું છે. અહીંયા એક બીટ માર્ક લગાડી દેવાનો છે આપણે. પછી તમારે અહીંયા પાછા પ્લસ વાળા આઇકન પર ટચ કરવાનું છે. મીડિયા વાળામાં જવાનું છે. પછી આપણે આ અંબે માતાજીનો જે ફોટો એડિટ કરેલો છે તે ફોટો લઈ લેવાનો છે. પછી અહીંયા 3 ટપકા પર ટચ કરવાનું છે. અહીંયા આગળ 5મા નંબર પર ક્લિક કરવાનું છે અને ફોટાને તમારી રીતે થોડોક સેટ કરી લેવાનો છે. ફોટો સેટ કર્યા પછી અહીંયા એરો પર ટચ કરવાનું છે. પાછા ફોટો પર ટચ કરવાનું છે. અહીંયા આગળ ફોટોને ફૂલ કરી દેવાનો. પછી પાછા એરો પર ટચ કરવાનું. પછી પ્લસ વાળા આઇકન પર જવાનું છે. પછી મીડિયામાં જવાનું છે. પછી આ જે વિડીયો છે તે લઈ લેવાનો છે. વિડીયો પર ટચ કરવાનું છે. વિડીયો પર ટચ કરવાનું છે. હવે પછી અહીંયા આગળ ટચ કરવાનું છે. પછી બીજા નંબર વાળા ઓપ્શન પર ટચ કરવાનું. પછી અહીંયા આગળ ક્લિક કરી દેવાનું છે. આટલું કર્યા પછી તમારે જ્યાં આગળ વિડીયો પૂરો થાય ત્યાં ચાલ્યા જવાનું છે. બરોબર. પછી પાછા વિડીયો પર ટચ કરવાનું છે. અહીંયા આગળ ટચ કરવાનું છે અને વિડીયોને અહીંથી કોપી કરી લેવાનું છે. ફરી અહીંયા આગળ ટચ કરવાનું છે અને વિડીયોને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. પછી અહીંયા છેલ્લે આવી જવાનું છે. અહીંયા પણ એક વિડીયોને પેસ્ટ કરી દેવાનો છે. પછી અહીંયા એરો પર ટચ કરવાનું છે અને પાછળનો જે ભાગ છે તેને કાપી નાખવાનું છે, મતલબ કટ કરી દેવાનું છે. પછી અહીંયાથી બહાર નીકળી જવાનું છે. અહીંયા MR રાઠોડ સ્ટેટસ એડિટિંગ વાળામાં જવાનું છે. પ્રોજેક્ટમાં અહીંયા આગળ પહેલો અને છેલ્લા 2 લેયર એમ 3 લેયર્સ કોપી કરી લેવાનું છે. અહીંયા આગળ ટચ કરવાનું છે અને આ કોપી લેયર્સ લખેલું ત્યાં આગળ ટચ કરવાનું છે અને લેયરને કોપી કરી લેવાનું છે. આટલું કર્યા પછી અહીંથી બહાર નીકળી જવાનું છે. પછી આપણા પ્રોજેક્ટમાં આવી જવાનું છે. પ્રોજેક્ટમાં આવ્યા પછી આપણે અહીંયા આગળ 3 લેયરને પેસ્ટ કરી દેવાનું છે. ઓકે, એટલે વિડીયો કંઈક આ પ્રકારનો રેડી થઈ જશે. બરોબર. પછી અહીંયાથી બહાર નીકળી જવાનું છે. પાછા આપણે આ વિડીયોથી અહીંયાથી બહાર નીકળી જવાનું છે. પછી જે બી તમારો લોગો હોય તે લઈ લેવાનો છે. તે લોગો વાળા પ્રોજેક્ટમાં જવાનું છે અને લોગો કોપી કરી લેવાનું છે. અહીંયા આગળ ટચ કરવાનું અને લોગો કોપી કરી લેવાનું. પછી પાછા અહીંથી બહાર નીકળી જવાનું છે. પાછા આપણા પ્રોજેક્ટમાં જવાનું છે. અહીંયા આગળ લોગોને પેસ્ટ કરી દેવાનું એટલે આપણો વિડીયો ફૂલ બનીને રેડી થઈ જશે. ઓકે, આટલું કર્યા પછી તમારે અહીંયા આગળ જે ઉપર એરો છે, એરો અહીંયા આગળ આ એરા આગળ ક્લિક કરવાનું છે. અહીંયા આગળ ટચ કરવાનું છે. અહીંયા 1080માં અહીંથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને જો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો આપણે સ્ટેટસ એડિટિંગ અને ફોટો એડિટિંગના વિડીયો લાવતા રહીશું.